એના શું બનાવ બન્યો હતો? મારી બહેનનું નામ કોમલ ધીરજભાઈ સોલંકી છે. એ ફિનાઇલની દવા પી ગઈ છે ત્યારે, એટલે હોળીના દિવસે દવા પી ગઈ હતી. તો એના માટે પછી અમને ફોન આવ્યો હતો પોલીસ વાળા, મને ઘરે રહ્યા હતા કે તમારી છોકરી આવી રીતે ડૂબ થઈ ગઈ છે. કેતન ભુવાજી છે ને, કેતન સાગઠિયા, એના હિસાબે આ બધું કરેલું છે. કેતન સાગઠિયા ક્યાંનો વતની છે અને કેવી રીતના તમારા બેનને ફસાવવામાં આવ્યો? કેતન સાગઠિયા મૌરી વણકરવા શેરી નંબર 3 નો રહેવાસી છે. 1 વર્ષ પહેલા એ બે કોન્ટેક્ટમાં આવેલા, માંડવામાં ગયા હતા ને ત્યાંથી. પછી એને મારા એવી રીતે એને ફસાવી કે તારા પપ્પા વહેલી તકે ગુજરી જશે, કોકે એની સાથે મેલી વિદ્યા કરેલી છે, તો તારે એને કઢાવવું પડશે બધું. તો એના કારણે એ અમારા ઘરે 2-3 વાર આવ્યો હતો દાણા જોવા. પછી 5મા મહિનાની 1 તારીખે ઈવડી દવા પી ગઈ મારા કાકાની છોકરી કોમલ. ત્યારે બધું સુસાઇડ નોટ ને બધું લખેલું હતું કે કેતન સાગઠિયા મને હેરાન કરે છે, મારા પૈસા લઈ લીધા છે, મારી ઉપર એટલી લોનો લઈ લીધી છે કે હવે હું શું કરું. એટલે એ દવા પી ગઈ હતી ત્યારે. અમારી પાસે તો માંગણી કરવામાં નથી આવી, પણ એ જેટલી લોન લીધેલી છે ને એ બધી ઈવડાઈને જ આપેલી છે. હવે તમારી માંગણી શું? હવે મારી માંગણી એ જ છે કે બસ અમને ન્યાય મળવો જોઈએ અને બીજા કોઈની દીકરીઓ આવી રીતે ન ફસાવી જોઈએ. ધીરજલાલ ધનજીભાઈ સોલંકી. મારી દીકરી ભુવાએ વસ્તુ એવી કરી નાખી હતી, એની જાળમાં ફસાઈ ગઈ હતી. કોણ ભુવા છે, ક્યાં રહે છે અને કઈ રીતે તમારી દીકરીને એની જાળમાં ફસાઈ ગઈ? મારા ભાણેજ સાથે 1-2 વાર ગઈ હતી ત્યાં. પછી ત્યાં દાણા જોઈને કે પપ્પા તારા પપ્પા મરી જશે, એ માટે કાળી વિદ્યા કરેલી છે. તારો નાનો ભાઈ જે કલ્પેશ, જેને થેલેસેમિયા બીમારી છે, એને માટે કરેલું છે. તું વિધિ કરાવ, તારી માટે પૈસા વરસાદ કરાવી નાખશું. એ ચડામણી કરીને મારી દીકરીને બોલાવીને અને પહેલાં 1 વાર દવા પીવડાવી હતી, અત્યારે વધારે દવા પીવડાવી દીધી અને મારી છોકરી અત્યારે અવસાન પામેલ છે. તમારી દીકરી તમારી ઘરે વાત કરી હતી કે આવું? મારી દીકરી પહેલા વાત કરતી, પછી છેલ્લે કરતી હતી વાત કે પપ્પા આપણું સારું થઈ જશે. વાત તો કરતી હતી, તમે ના પડ્યું પણ ન થાય, કુદરતના હાથમાં છે આ બધી. ભુવા અને તમારી દીકરી કઈ રીતે સંપર્ક? ત્યાંની પહેલાં ભાણેજ લઈ ગયો હતો ત્યાં જોરાવા. પછી ભાણેજ દીકરી કે ના, રોજ 31 મંગળવારે જવા માંડી શમશાને પૂછ્યા વગર. જે ભુવા એને તોડવી દીધી અને જાલમાં આવી ગઈ. પૈસા તો મારી લોન ઉપાડી પણ એને દીધી ખબર નથી. એને એક મારી 3 લાખની લોન હતી, પછી એને પોતાને એના હાથે લોન ઉપાડીને ક્યાં નાખી હજી સુધી ખબર નથી. મારી લોન ઉપાડી કે પપ્પા મારે ફી ભરવા છે, નર્સિંગનો કોર્સ કરો, ભરી હતી. પછી બીજી લોન ઉપાડીને ક્યાં નાખી એ હજી ખબર નથી. તમારી માંગણી શું? મારે ન્યાય જોઈએ છે. મારી દીકરીને તાત્કાલિક સજા પડવી જોઈએ. મારી દીકરી 15 મહિના, 11-12 મહિના, 15 મહિના થયા.